સી ઘરે છો? હા હા આવો ને. હા બેસો ને. સિમરન બોલો. આ માસી થોડી ખાંડ આવી. માર્કેટમાં જઈશ ને એટલે લઈ આવીશ. તમારે દરરોજ એવું હોય કામ લેવા જવાનું હોય ત્યારે બંધ જ હોય દુકાન. વાંધો નહીં, લઈ જાવ, આપણું જ ઘર છે ને, કાંઈ વાંધો નહીં, હમણાં લઈ આવો. ગઈ બોલ નહીં કા ખાંડ લેવા એવી. ના, મેં તો ના, દાંત એવું કાંઈ કાઢવામાં કાઢ નાખ્યો બોયલા એટલે. એવું કાંઈ ન હોય. અત્યારના છોકરાને બોલવાની ઓલી હોય કાંઈ નહીં એટલે. શું કરે તમારે વહુ? એ મોબાઈલ લઈને બેઠા હે. બસ આ અત્યારનું ઈ જ છે જનરેશન. તો. બસ તમે ખાંડ લેવા આવ્યા હતા કે વહુની વાતો કરવા આવ્યા હતા? ખાંડ લેવા આવી. અમે કોઈને કાંઈ આલ્યો નથી ખાંડ. કહેતા. હમણાં આપી જાય હો પાછી. હા, આપી જાજો હો. હા. અમારી પાસે મહેમાન આવતા હોય ને તો ચા બા ના બનાવો. ના હમણાં જઈશ ને એટલે આપી જઈશ. હાલો હવે હું જાઉં છું. આવજો એ, પાછા હો. હા. અરે તો ભાત બરી ગયા, હમણાં રાડું નાખશે. શું કરું છું? આ શેની વાસ આવે છે આટલી બધી? શું બારી નાખ્યું? કાંઈ બાયરું નથી. જમવાનું બનાવી સુગંધ નો આવે? પણ આટલી બધી વાસ આવે? સુગંધ આવે છે, વઘાર કર્યો છે. ઓરા ભાત બારીને કોયલો કરી નાખ્યા. કાંઈ બાયરા નથી. આ બરી ગયા હાવ કોયલો થઈ ગયા અને તોય બાયરા નથી કેસ. તો કઈ તમારે આખો દી અહીંયા સોફે બેહીને રીલું જોવી છે તો થોડું ધ્યાન રખાય ને. મારી કેટલે પહોંચવું અહીંયા ઘરમાં? આપણે વસ્તુ મૂકી હોય જોવાય ને ચૂલા ઉપર બરી તો ગયું કે તમને નહીં. અંદર હંકેલતી હતી, અત્યારે આવી તો જોયું. એક તો રોટલી ચવાતી ન હોય, ચપટીક ભાત મુકાવ્યા હતા એ બારી નાખ્યા. તો પણ તમારી અહીંયા સોફે બેઠા બેઠા રીલું ન જોવાય ને. બસ કોક આવે તો એના ભેગું પંચાયત કરું, તારી વહુ શું કરે ને તારી વહુ શું કરે. મારે શું કરવાનું હોય? કામ તારે જ કરવાનું હોય ને. મેં તો આટલા વખત કર્યું. હારું, હવે જાઓ બેહો, જોવો મોબાઈલ, હું કરી નાખું હમણાં બીજા ભાત. હું કો બીજા ભાત, બીજું હું હેરાન કરે. આજ વેલા ઉતાર્યા? હા જાન પીરસને જમવાનું ભૂખ લાગી છે બહુ. હા, પીરસી દે. આ શું પીરસ છે? ભાત બારી નાખ્યા બરેલા ભાત ખા. એવું કાંઈ ન હોય, કોક દી બની જાય હવે. હા તો તાર ઘરવાળીને ઉપરાણા લે તું. એવું તમને કાંઈ ન હોય. એને તો કઈ હોય જ નહીં. ઈ આખો દિવસ અહીંયા સોફા ઉપર બેસીને રીલું જોવે અને બહારના જે આવે ને બધા યાર તારી વહુ હું તારી વહુ હું એવું જ કર્યા કરે. એને ઘરમાં ધ્યાન નહીં દેવાનું. તમારે થોડુંક ધ્યાન દેવાય પણ મારે થોડું કામ કરવાનું. આટલા વર્ષ તો મેં કામ કર્યું, હવે એને જ કરવાનું. પણ થોડુંક તમારે ધ્યાન દેવાય ને. એને શું આપણે અભેરાઈ ઉપર બેહાડવા લઈ આવ્યા છે? ભાઈ એવું હા તો નથી. મને કઈ અહીંયા કામ કરવા લઈ આવ્યા છે? લે, હું કઈ કામ વાળી છું? કામવાળી ભલે ન હોય, ઘરનું કામ તો વહુ કરે જ ને. તો તમે ક્યાં કરો છો? મેં કર્યું આટલા વર્ષ, હવે તું કર. તો તમારે હજી કરવું જ પડે. તો હું અહીં હાથ તો બેઠાવું જ છું તને ગમે કાઈ ત્યારે. નહીં, અહીં સોફા ઉપર બેહીને આખો દિવસ પંચાયત જ કરો છો. કહીએ તો એને ખોટું લાગી જાય છે. હાવ ખોટું બોલે છે જો. અને તને હા, કહે છે હું તું જ જા ખોટું ને. બોલું, તમે તો બોલતા જ નથી. તું પછી એના જ બસ હવે ઉપરાણા બસ કરો લેશ. હવે. પછી એના જ ઉપરાણા લેશ પછી. હવે બસ જે કરો. હાચા હોય એના જ લઈને ઉપરાણા. હવે રિચાર્જ જ ન કરાવી દેતો, આખો દિવસ મોબાઈલ જ જોવે. શું કામ કરે હા ભલે છે? ભલે ન કરાવી દે, તાર બચત થઈ જાય એટલી બસ ને. હા, થઈ જાહે. હવે બસ કરો, કામે થાકીને આવ્યો, આજ સાંભળવાનું મારે. તો કેવાય તમાર મમ્મીને સમજાવાય થોડું. આ બે તારે સમજો. તારી બાયડીને સમજાવાય. આ બે સમજો હવે. તમે સમજો તો સારું છે ઘરમાં. બે અત્યારે સમજી જાવ હાલો. હાલો નથી બોલતા કોક બસ. વાર હોય બૈરા હોય પાછા એમાં કાંઈ હોય નહીં. કોક વાર બૈરી ગયો. તમારે ધ્યાન દેવાય, તમારે રીલ ન જોવાય થોડી. જોઈશ જ નહીં બસ. હા, જોતા જ. જો મોબાઈલ જોવસ ને તું, બહુ મારા દીકરાને કહેતી હતી કે મમ્મી રીલ્સ જોવે છે. આ તું શું કરે? બસ હજી કામ કરીને હજી નવરી થઈને બેઠી જ છું. થોડીક વાર તો મારે મારો મોબાઈલ લેવો કે નો લેવો? ન લેવાય, કામ ટાણે બધું કામ કરાય પેલા. તો કામ તો થઈ ગયું, હજી શું કામ છે? હજી તમારું ઘરમાં શું કામ રહી ગયું છે? બધું કામ ખબર જ બાકી નથી હોય. પડતી. બધું કામ બાકી હોય. શું કામ બાકી છે? હાલો બતાડો મને, હાલો શું કામ છે? એક એક કામ કરીને બેહી જા તરત મોબાઈલ લઈ.
કાલ મેં કીધું ને એની જ બળતરા છે તમને. હોય જ ને કે તો આ તો હોય તો એને કહેવાય તમારા દીકરાને. મને હું મારી વાહે પડ્યા છો. તું કે તને જ કહું ને, મારો દીકરો કે તેને કહું. આખો દી મારી વાહે જ પડવું છે. નથી બેહવા દેવું ને મને હખેથી નથી બેહવા દેવું ને. કામ હોય કામ કરાય, આખો દી મોબાઈલ લઈને નો બેહાય. બસ પોતાનો મોબાઈલ મૂકી દીધો ને એટલે હવે મારી વાહે પડી ગયા. પડી જાય. નહીં હા તો પડો, બેહો અહીંયા. હાલ્યો તમે તમારો મોબાઈલ જોવો, હાલ્યો જોવો રીલ્સ. હવે કોઈથી કહીશ જ નહીં તમારા દીકરાને કે મોબાઈલ જોવે છે. જોઈશ ને તને નહીં પૂછવા આવું. હા તો હા, જોવો, જોવો તે જોઈ હાલ્યો લે. હાલ્યો હાલ્યો જોવો મોબાઈલ જોઈ લે જોવો. જોઈ લે મારે જોવે છે તમારી તારે. કરે ને કામ. તું તમારો કઈ દીકરો છે? કહીને તો ગયો તો કે મમ્મી થોડુંક કામ કરાવવા લાગો. કરાવાય ને. અમે કર્યું આટલા દી, હવે તમારે કરવાનું હોય. કા તમારે ન કરવાનું હોય, ખાલી મારે જ કેમ કરવાનું કામ? ન કરવાનું હોય. આ તારું પિયર નથી. આ તો તમારોય પિયર નથી. ભલે ને અમે આટલા દી કર્યું, તમારા હવે સાસુનું તારે છે. કરવાનું. અમે તમારા આટલા દી કર્યું. સાસુનું છે, તમારું ઘર નથી. આટલા દી સુધી અમે કર્યું, હવે તારે કરવાનું. નહીં કરું, આમ જ કરીશ. રાખી અંદર રાખજો, નકર તમારા દીકરાને કહી દેજો. તું કહી આખાથી દેજે. બેહવાય નથી એ દેતા. તું કહી દેજે, અમારે નહીં કહેવાનું. હા કહી દે. કાંઈ. બેહો, જોવો રીલ, જોવો રીલ. પંચાયત કરો ખાલી. હું જાઉં હો માર્કેટ, થોડુંક બકાલું ને બધી લેતી આવું. અને આજ રવિવાર છે, તમારો દીકરો હજી સૂતો છે. ઉઠે તો જરા ચા નાસ્તો તો દઈ દેશે, એટલું તો કરશો કે નહીં? કરી દઈશ હો. જા જા જેમ કે કંટાળ્યા હોય. જા જા. જા જા. હમ. કાના કાના, હે કાના કાના, ઊભો થા. કેટલા વાગ્યા જોતો ખરો. ઉઠ હવે, ઉઠ દીકરા. બહુ હૂતો આજ તો જો તું. હવે તો ઉઠવાનું હોય ને. અરે ઈ અત્યારમાં જો બાજી વહી ગઈ છે. ક્યાં ગઈ? શાક લેવા જાઉં છું એમ કહે છે. ઓય, શાક લેવા ગઈ ને. ક્યાં ગઈ ભાઈ? એને બાજવામાંથી જ ઊંચી નથી આવતી. આખો દી બાજ 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 કરે છે. બોલ તમને ખબર તો હે. શું કરવું બોલ. એને કરવા દે ને કરવું. એ કામ તો કરે ને ગમે એમ. હા હારું હાલ, હું તારા હાટું ચા મૂકો. હા કાંઈ વાંધો નહીં, ચા મૂકો, હું ફ્રેશ થઈ જાઉં. બે હવારમાં ચાલુ થઈ ગયા પાછા. રોજનું થયું, કઈક કરવું પડશે મારે. હાલો હું ફ્રેશ તો થઈ જાઉં. હા મમ્મી પાણી મૂકો ને ભાઈ, નાવા જાઉં. એ હા 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 એટલે આવી ગઈ તું? હા ક્યાં જઈશ? અહીં નહીં આવું તો હું હવારમાં ગઈ તા બે તમે પાછા. બસ કરી દીધી તાર મમ્મી આવીને પંચાયત તને. પંચાયત નથી કરી, કીધું ખાલી વાત કરી. હવે હું વાત કરી. મન તો અહીં તમે નોકરાની બનાવીને જ લઈ આવ્યા. આખો દી એમ કે ઘરનું કામ કર, ઘરનું કામ કર. 2 મિનિટ હું હજી નવરી થઈને મોબાઈલ લઈને બેઠી. ભાઈ યાર અત્યાર સુધી ઈ કરતા હતા, થોડું કામ કરી લીધું એમાં શું હોય? હવે થોડું કામ, આખો દી હું જ કામ કરું છું. કઈ ઉંમર થઈ એની, ઉંમર થાય એટલે બધું મારે જ સમજવાનું. થોડુંક સમજ. મેં એને સમજાવ્યા, તું સમજ ને યાર થોડુંક. શું એને સમજાવ્યા? કાંઈ નહીં કીધું હોય એને. આ કીધું મેં. હવે એ બધું મૂક, હાલ તું રેડી થઈ જા. હું રેડી થઈ જા, આપણે ફરવા જઈએ. રવિવાર છે ને. રેડી જ છું. હવારની કામ કરું પછી મગજ શાંત કર, મગજ શાંત કર દે. શું મગજ શાંત? મને મજા જ નથી આવતી. હું સિરિયસલી કહું છું ને કે આખો દિવસના ઘરના ઝઘડામાંથી હું હાવ કંટાળી ગઈ છું. હવે મારે છે ને એક રસ્તો જોઈએ. મારે ફરવા જાવું જ નથી. એમ નહીં, આપણે જઈએ ફરવા. હાલ ને. નથી જાવું મારે ફરવા. મેં કીધું ને મારે એક રસ્તો જ જોઈ છે આ વસ્તુનો. હવે શું રસ્તો જોઈ જા? મારે અલગ થઈ જાવું તાર મમ્મી થી. બસ અલગ થઈ જાવ? હા અલગ થઈ જાવું છે. એવું ન હોય, એવું ન કરાય. મારે હવે તારા મમ્મી થી અલગ રહેવું છે. આપણે બે અલગ રહેશું. બસ મારે એના ભેગું હવે રહેવું જ નથી. અલગ રહેવું તારે? હા અલગ રહેવું છે. આ વાત કરતા તને શરમ નથી આવતી? શરમ? શેની શરમ આવે? તારે તાર મમ્મી ને બાતતા શરમ નથી આવતી મારી સાથે? પણ મારા મમ્મી નું કોઈ નથી, હું મારા મમ્મી થી અલગ ન થઈ શકું. બસ મારે હવે અલગ જ થાવું ને મારે તારા મમ્મી ભેગું રહેવું જ નથી. હવે આપણે બે અલગ રહેશું. બસ કેમ અલગ થવું મારે? હવે
કેમ અલગ થવું એટલે આપણે બે રહેશું અલગ, ઈ રહેશે એની રીતે અલગ. આપણે દરરોજ આવશું જાશું, હું ના નથી પડતી આવા જવાની. હા મમ્મીને એકલા મૂકી દેવામાં પપ્પાય નથી. તો એનું કોણ કરશે બધું? હું કરીશ ને, હું દરરોજ જમવાનું દઈ જઈશ, હું દરરોજ બધું કરી દઈશ. એમ હવે અલગ નથી થવું આપણે, કે એ જ રહેવાનું. તમે બે હળી મળી રહ્યો ભેગા શાંતિથી. મારે એના ભેગું રહેવું જ નથી, ઈ સમજતા જ નથી, કોઈ વાતે નથી સમજતા. મારે નથી રહેવું. તમારે અલગ થાવું છે કે નથી થાવું? હું બે શાંતિથી રહ્યો ઘરે, બે થી હું કંટાળી ગયો હું હવે. હા, કંટાળી જ જાવ ને. રોજ રોજ બાધો બે એકારે ભેગા રહ્યો ને શાંતિથી હળી મળીને રહેતા હોય તો. છેલ્લી ને પહેલી વાત મેં તમને કીધું ને, મારે ભેગું નથી રહેવું, બસ. એવું કાંઈ નહીં થાય. નહીં થાય ને? નહીં થાય. પાકું ને? પાકું. તો હું અહીંયા રહેવાની નથી, બરોબર? હું જાઉં છું મારા મમ્મીના ઘરે. જેથી તમારા મમ્મી સુધરે ને, જેથી તમારે અલગ રહેવું હોય ને, તેથી તમે મને લેવા આવજો. ત્યાં સુધી મારે નથી આવું, બસ. મારે રહેવું જ નથી હવે તમારા ઘરમાં. કંટાળી ગયા બે થી હવે. શું કરું આ બેનું? કેમ ટેન્શનમાં છો કઈ? કેમ કઈ બોલતો નથી? બે મમ્મી તમે આવી ગયા? હા, ટેન્શનમાં છો કઈ? ના 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 કાંઈ નથી. તમે આવી ગયા મંદિરે? તો કેમ આવી રીતે બેઠો છો? કાંઈ નથી, એમને એમ જ. હા, આવી ગઈ. ચા નાસ્તો કર્યો? હા. હાલો, હું જાઉં છું હો. મેં મારા કપડા બપડા ભરી લીધા બધુંય. પણ આ થેલા લઈને સીધ જાસ? જાઉં છું મારા મમ્મીની ઘરે. હવે રહ્યો બે માં દીકરો હખેથી. એવું ન હોય, ઘરમાં બધે એવું હાલતું જ હોય. એક કામ કર, તારે જાવું છે ને મમ્મી ઘરે? હા, જાવું જ છે ને. હવે મારે વયું જ જાવું છે, મારે રહેવું જ નથી, બસ. એક કામ કર દે મારું પેલા. હા, બોલો. હજી તમારા માટે શું કરું? હજી શું રહી ગયું તું તમારા ઘરમાં કરવા માટે મારે? ઓલો ઇસ્ત્રી વાળો હોય ને, હા મેં અમારો શર્ટ ઇસ્ત્રીમાં દીધો હે. હું નાઈ લો પછી હું તને જ મૂકી દઉં, તું લઈ આવજે પેલા શર્ટ. હા, બસ મૂકી જ જાવ એટલે મને શાંતિ છે. હું જ મૂકી જઈશ તને બસ. હા, લઈ આવી દઉં શર્ટ. દ્યો પૈસા કે દઈ આવ્યા છો? પૈસા દે એવું, તું ખાલી શર્ટ લઈ આવ. ઈ કામ ને જાતા જતાય કામ, જાતા જતાય કામ. મમ્મી હા બોલ ને, રતનભાઈ આવ્યા હતા. શું કઈ કેતા હતા? એને કઈ કામ હશે કે ક્યાં જારો મમ્મી પૂછતા હતા ખરી. મોકલજે એવું કઈ કીધું તું? એવું કીધું તું કે આવે એટલે મને કેજે જ કરી, એવું જ કામ હશે, જઈ આવો ને તમે. શું પૂછ્યા હોય એને શું કામ છે? હા, બરાબર. જઈ આવો ને, જાઓ તમે. ત્યાં હું નાઈ લો. હા જાઓ, હા જાતા હો તમે. હા. હા. બેન મોકલી દીધા. શું કરું બેનો, શું કરું? જતું નથી, શું કરું બેન? એમાંથી કઈ સમજતા નથી, મમ્મી નથી સમજતા ને ઓલી સમજતી નથી, શું કરું? હા, એ જ કરવું પડશે હવે. એના સિવાય કઈ રસ્તો જ નથી હવે. આખું એ જ કરવું પડશે હવે. આખું હવે એ જ કરવાનું. હું કંઈક કરી લઉં ને તો બેને શાંતિ થાય. નહીં, હું આ પગલું ભરીશ તો આ બેનું શું થાય? મારો તો પપ્પાય નથી, મમ્મીનું શું થાય? પછી ઓલે આને આખું ગામ કે ઘરમાં ઝઘડતી હતી એટલે આ પગલું ભર્યું. શું કરું? એકવાર ટ્રાય તો કરી, એકવાર ટ્રાય કરું બેને મનાવવાની, કદાચ માની જાય તો.
ટ્રાય કરું. અંદર જાવું જ નથી, અહીંથી ને અહીંથી જ વયું જાવું મમ્મીને ઘરે. એ ક્યાં ગયા? આવું જ છું. નીકળ્યા? નાયું કે નત નાયું હજી? આ નાઈ લીધું, આવું જ છું. આ લ્યો તમારો શર્ટ. આની આ રાખ, આવું છું. જલ્દી હો, માર જાવું મમ્મીને ઘરે, જલ્દી હાલજો. હા હા. હાલો ને, આવો છો કે નહીં હવે? આવું જ છું ભાઈ, 2 મિનિટ અમને. જો જો હજી મોઢા બગાડે છે, જો કઈ કે ને. આ તો પાછા બાંધા લાગે થયો હે. હાલો ને, હું તમે નવરી છું, જા છોરી પા. એ તું હજી મને કે નો જાવું એમ? મને મૂકી જ જા અત્યારે માર મમ્મીની ઘરે, બસ. કાઈ નહીં, આ જો ને દરરોજ ની લપ, તમને તો ખબર જ હશે ને, તમે તો દરરોજ આવો જ છો, એટલે તમારે તો વાતો ખખડતા જોઈ, પણ પાછળથી વહુની પંચાયતું કરે શું કામનું? હાલ તું મને મૂકી જ જા બસ અત્યારે, હાલો. શાંતિ રાખો બે સંપીને રહ્યો. અરે હા ભાઈ, રેસો બસ. કાલ એક જ દિવસ હો? હા, એક જ દિવસ. પાક્કું ને? પ્રોમિસ. વાંધો નહીં. હાલો, હાથ મિલાવાલો. પણ એમાં હાથ શું મિલાવવાનો? ના ના, હાથ મિલાવાલો. બાય ને બે સ્માઈલ કરો બે મને. બસ ચાલો, આજ રવિવાર, ચાલો આપણે બધે ફરવા જઈએ. નહીં, ફરવા નથી જાવું, ઘરમાં જ. નહીં, નથી જાવું, ઘરમાં જ કઈક બનાવી નાખીએ. ના, આજ રવિવાર આપણે બધે ફરવા જઈએ. અરે રેવા ભેગું રહેવાનું ને? હા, રહેવાનું છે, એક ને એક સવાર. સારું, બસ ચાલો ફરવા જઈએ આપણે. મમ્મી ને લઈ જવાના છે ને? હા, બધા એકારે. અમે તમે આવું છે તમારે? હાલો હાલો. હવે કે જો મને સંભળાવે નહીં કે મોબાઈલ લઈને નહીં બેસવાનું એમ. કોઈ નહીં સંભળાવે. હાલો કે જે મને સંભળાવવાનું નહીં કે મોબાઈલ લઈને બેસે છે. એને કે છે કામ ન કરવું હોય તો ભલે ન કરે, પણ મને નહીં સંભળાવવાનું. હા, તમે નો સંભળાવતા ને? તું એને કાઈ નો કીધી, તને કાઈ નહીં કે બસ. હા, ઈ ભલે રીલ્સ જોવે હા, અને ભલે આખો દી રતનબા ભેગા બેઠા હોય, હું કાઈ નહીં કહું, બસ. ભલે આખો દી રતનબા તમે આવજો અહીંયા બેસવા. હા બસ, ભલે બે વાતું કરે, કે છે કામ ભલે ન કરે, પણ મારી સાથે છે ને બાંધવાનું નહીં. કોણી રહ્યો બસ. કેમ બેનપણી? એની ઉંમર તો જો મમ્મી લાગે રહ્યો બે ભેગા. સારું રેસુ બસ. હાલો આપણે આવું રાજી. હાલો આપણે જઈએ તમારા માટે હો. હા ચાલો આપણે જઈએ ફરવા. હા હાલો 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 હાલો, તમે ભેગા હાલો રતનભાઈ તમે. હાલો 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 હાલો. આ જમાડી દેજો રતનબા નહીં. તમારા ઘરમાં પાછી ખાંડ પૂરી થઈ ગઈ છે તો હા જો એમ કરીને અમને સંભળાવે રાખે. ના, જો આ બધી સાસુ એક જેવ્યું જો, શું કરે છે રતન? બધી સાસુ એક જેવ્યું છો હાચે. ના ના, હું મસ્તી જ કરો. હાલો હાલો હાલો, તમે હવે જમવા. હાલો હાલો, હાલો. મેં કીધું ને હાલો, મને મૂકી જાવ એટલે મૂકી જાવ. મારે મારા મમ્મી ઘરે વયું જ જાવું છે હવે, બસ. એ શાંતિ રાખો. શું શાંતિ રાખીએ? દરરોજ એક ને એક લપ. મને હવે ગમતું જ નથી. મેં પહેલા જ તમને કીધું તું. એકવાર મારું માનશો બે? શું હજી શું માનવાનું છે બોલો? એક દી તમે બે ભેગા રહી શકશો? એક દી જ? આટલા દિવસથી તો રહી છે, આટલો ટાઈમ તો રહ્યા. 3 વર્ષથી રહી છે. ઝઘડા હવે 3 વર્ષમાં કોઈનો મગજ જાય કે ન જાય? સાંભળ, તું મારી ઘરવાળી હોને. હા, મને પ્રેમ કરે છે ને? પ્રેમ કરે છે. હા તો એક દી તું ભેગું રહેજે. પણ પ્રેમ કરું છું એટલે 3 વર્ષ તો રહી હું. ખાલી એક દી ભેગા રહેજો. મમ્મી હા બોલ. તમે એક દી ભેગા રહ્યો બે, સંપીને રહ્યો એક દી. એકવાર ટ્રાય કરી જોઈએ, હાલે ને. એક દી જો હજી ટ્રાય જ કરવી છે, હજી ટ્રાય જ નહીં જ થાય કાઈ. તું રે ને એક દી. ભાઈ તમે કયો એમ કરશું? બસ એક દી રહ્યો. એક દી વાંધો નહીં, હાલ એક દી રેસું. જો એક દિવસમાં પાછા મોઢા બગાડશે કે મારી હારે લપ કરશે એટલે હું મારા મમ્મીની ઘરે વહી જઈશ.
માસી તમે સમજાવો અને તારું માન રાખે. ન કરાય, ઘર છોડીને ન જવાય ક્યાંય. તો આ શું કરવું માસી, કેવું માથું દુખે. ઘરે વાસણ ખખડતા જ હોય ઈ તો. એક દી માનો હું જ મૂકી જઈશ રસ્તામાં એમ કહેતા જવું હોય ને તો. તમે ન મૂકી જાવ ને તો હવે જો ઝઘડો થયો ને કાલનો એક જ દિવસ, હા, હવે એક જ ઝઘડો થયો એટલે હું થેલો ભરીને માર મમ્મીની ઘરે અને ત્યાંથી હવે છૂટાછેડા ને કાગળિયા જ આવશે. કાંઈ વાંધો નહીં પાકું બસ એક અને દી અલગ તો રહેવું નથી માથી. કાંઈ વાંધો નહીં એક દી તો રહીશ ને હા એક દી રહીશ. શાંતિથી હા રહીશ. બાયધા વગર હો. હા બાઈતા વગર. એટલે હું બાંધું છું. બે કહેવાનો બે meaning શું છે? હું બાંધું બે છું. બે બે મમ્મી તમે એક દી શાંતિ ન રહ્યો બોલ, નહીં ન બોલ. બોલતા ન બોલ. તારું માન ખાતર કાંઈ નહીં. હા બસ તું કાંઈ ન બોલતી બે એક દી શાંતિથી રહેજો. વાહ બે ફોન માં એક આરે હું વાંધો છે કાઈ? ના ના વાંધો શું હોય આજો જા પાણી તો પાવ ને એ પાણી તું લઈને હો છે ઈ અત્યાર સુધી કામ કરતી થાકી ગઈ. સરસ. બેસવા દે. રસ બે હા લઈ લ્યો. વાહ આજે કેવા બે હજી થઈ ગયા બે ભેગા થઈ ગયા જોતો તો ઈ મળી ગયું મને. હા હવે આ છે પાણી પી લે જા. હા હવે તો કયો તમે બસ હો હવે. હા પી લો હવે. અરે શું થયું મમ્મી? ઉભા રહી હું પાણી લઈ આવું. આ પકડો. હવે બધું હરખું હાલે ને હરખું હો. હવે તું કાંઈ ચિંતા કરતો નહીં. અમે બે આ લ્યો મમ્મી પાણી. તો હરી તરત પાણી લઈને આવ્યા. અરે તમારા માટે ભૂલી ગઈ. આ લ્યો એમાંથી જ લઈ લ્યો. એઠું પીવાય પ્રેમ વધે. હાલો આજે બારે લઈ જાવ છો કે ઘરમાં બનાવો જમવાનું? હા લો લઈ જાઓ એમાં શું હોય. ના હવે રોજ રોજ નથી બહારનું ખાવું, વળી મમ્મી બીમાર પડી આજે જશે. ઘરે બનાવી ખાઈ. હા મમ્મી બીમાર. હાલો હું બનાવું હો, જમવાનું બેસો બે. તો જોયું ને મિત્રો, તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો? તમારા ઘરમાં બી અને બધાના ઘરમાં આવા ઝઘડા થતા જ હોય છે. કહે છે ને આપણી ગુજરાતીની કહાવત, ઘર હોય અહીંયા વાસણ ખખડે તે ખખડે જ. તો બધાના ઘરમાં આવા ઝઘડા થતા જ હોય, પણ આ ઝઘડાનું નિવારણ અમુક વાર અમુક લોકો કોક ગળા ફાંસુ ખાઈ જાય છે કે કોક ઘર મૂકીને વયું જાય છે કે ડિવોર્સ થઈ જાય છે. પણ આ નિવારણ કરતા ચાલો ને આપણે બધા સંપીને એક શાંતિથી વિચારીને એક આવા રસ્તા પણ ગોતીએ કે શાંતિથી બંને સંપીને રહીએ અને સાથે એક ફેમિલી તરીકે રહીએ. એક વાત કહું ને તો ફેમિલીમાં રહેવાની મજા જ અલગ છે. તો તમે બધા પણ અમારી જેમ ફેમિલીમાં સંપીને રહ્યો અને શાંતિથી રહ્યો, એ જ અમારો ઉદ્દેશ છે. જો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલ ચીચુ ડિજિટલ ને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.